સુરત શહેરમાં સાયબર ક્રાઇમના કિસ્સામાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે સુરતના એક વ્યક્તિને દુબઈ ખાતે આવેલી કંપનીના એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરવાના હતા. આ પૈસા ટ્રાન્સફર કરાવવાના બહાને ફરિયાદીના 60 લાખ રૂપિયા અલગ અલગ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી ફરિયાદીના દુબઈની કંપનીમાં પૈસા ટ્રાન્સફર ન કરી છેતરપિંડીના ગુનામાં 1 વર્ષથી નાસ્તા ફરતા આરોપીએ ચેન્નઈથી સાયબર ક્રાઇમ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. સુરત શહેર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં સુરતના એક વ્યક્તિ દ્વારા છેતરપિંડીની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. સુરતના આ વ્યક્તિએ તેમની દુબઈ ખાતે આવેલી મેગેન્ટો ઇન્ફોર્મેશન ટેકનોલોજી કંપનીમાં 60 લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવવાના હતા. ત્યારે આરોપીઓએ અલગ અલગ એકાઉન્ટમાં 12,50,000, 10 લાખ, 17 લાખ, 50,000 આમ અલગ અલગ ટ્રાન્ઝેક્શનો મળીને કુલ 60 લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા. આરોપી ઇરફાન ગુલાબ બાશા અને ઇમ્તિયાઝ ગુલામ બાશા દ્વારા આ પૈસા ફરિયાદી પાસેથી લીધા બાદ દુબઈ ખાતેની કંપનીમાં એકાઉન્ટમાં 60 લાખ રૂપિયા મોકલવામાં આવ્યા ન હતા. બંને સમૂહ દ્વારા સુરતના ફરિયાદી સાથે 60 લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી. ત્યારે સુરત સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા આ બાબતે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આરોપી પોલીસથી બચવા માટે ભાગતા ફરતા હતા. તો બીજી તરફ આરોપી સામે CRPCની કલમ 70 મુજબનું વોરંટ પણ જાહેર કરવામાં આવ્યું હતું. ઇમ્તિયાઝ ગુલામ બાશા દુબઈથી ચેન્નઈ ખાતે પરત આવ્યો હોવાની માહિતી મળી હતી, જેથી સાયબર ક્રાઇમ દ્વારા ચેન્નઈથી ઇમ્તિયાઝ ગુલામ બાશાની ધરપકડ કરવામાં આવી છે. હાલ તેની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે.